તો આજે આપણે ડીકેથલોનમાં જવાનો પ્લાન કર્યો છે. હવે આપણે હું ધર્મેશભાઈ અને ચિરાગ 3 જણા જવાના છીએ ડીકેથલોનમાં. અત્યારે ચિરાગભાઈને જ આવીશું, પછી ત્યાંથી નીકળશું આગળ જવા માટે. હાલો હાલો હાલો, માઇક ટેસ્ટિંગ માઇક ટેસ્ટિંગ. તો આ રીતે આપણો વિલોગ ચાલુ થયો છે. ચિરાગભાઈના કહેવાથી GJ05 ફલાણું ઢીકણું, નામ ન દેવાય. હા, તો અમે જઈ રહ્યા છીએ આજે રવિવારે ડીકેથલોનમાં. સેલ ચાલુ થયો છે એટલે સેલની થોડી ખરીદી કરશું. નેક્સ્ટ ટ્રીપ આપણી કેદારનાથની છે પાછી, ભલે બહુ વાર છે, સપ્ટેમ્બરની. હજી તો આપણે જસ્ટ જઈને જ આવ્યા છીએ, પણ હવે સેલ આવ્યો છે તો થોડોક સામાન લેવો છે તો લઈ લઈએ. સન્ડે હતો તો થોડાક ફ્રી હતા, જોકે ચિરાગભાઈ ફ્રી નહોતા, એ તો હવે ફાર્મ હાઉસેથી રિટર્ન આવ્યા હતા સ્પેશિયલ આના માટે. સાથે ધર્મેશભાઈ છે અને નાનું એવું ટાબરિયું છે એનું. તો ડીકેથલોનમાં અત્યારે જાવી છીએ. જો ઓલા ભાઈ આપણને વિલોગ બનાવતા જોતા હતા, દાંત કાઢતા હતા. એ લોકોને એમ થતું જા શું કરે છે આ લોકો, જે કરતા હોય. આપણે હવે લગભગ 22 મિનિટ બતાવે છે પહોંચવાની, 22 મિનિટમાં પહોંચી જઈશું. પછી નેક્સ્ટ વિડીયો આપણો ચાલુ કરશું ડીકેથલોનમાં અંદર જઈને, જોઈ કેવી પ્રોડક્ટ છે, કેટલા સેલમાં આપણને મળે છે. જોકે આપણી ખરીદી કંઈ લાંબી ટૂંકી એવી કંઈ છે નહીં, ખાલી સ્ટીક અને થોડાક ટ્રેક પેન્ટ ને એવું લેવાનું છે, વધારે કાંઈ લેવાનું છે નહીં. હવે સ્ટીક તો તમને એમ થશે કે ભાઈ સ્ટીક તો પછી ન લઈ લે, પણ નહીં, એવું નથી. એકચ્યુઅલી આપણે જે લીધી છે ને સ્ટીક, એ જ સેમ લેવાની છે અને અત્યારે મળે છે. પછી એવું છે સપ્ટેમ્બર સુધીમાં કદાચ મળે કે ન મળે આપણને ખબર નથી. તો પછી ટ્રેકિંગમાં મજા ન આવે, એ તો આપણે ચાલશે નહીં જરાય. એટલે અત્યારે આપણે લઈ લેવી, પછી ભલે ને ઘરે જઈને મૂકી દેવી પડે, પણ અત્યારે લઈ લેવી સ્ટીક. બરોબર ને ચિરાગભાઈ? તો મળીએ હવે અંદર ડીકેથલોનમાં, બરોબર? આપણે પહોંચી ગયા છીએ ડીકેથલોનમાં. જો ફૂલ ટ્રાફિક છે, આજે સેલ છે એનું ટ્રાફિક છે. બાકી સન્ડે છે અને બપોરનો સમય છે તોય આટલું ટ્રાફિક છે. જુઓ આ બેન તો કઈક લઈને નીકળી ગયા. ફૂલ રેકેટ લેવા લોકો અહીંયા સુધી આવ્યા હતા. હા, જો આપણે પહોંચી ગયા છીએ અત્યારે, બરોબર છે. અંદર જાશું, જોવી. આપણે ડીકેથલોનમાં પહોંચી ગયા છીએ. આવતો ખરા કોનો? કેમ? તો આપણે એની યાર શું લેવા દેવા? જો આ શૂઝ છે, વોટરપ્રૂફ, નો વોટરપ્રૂફ. આ વખતે લેવી પડશે આ બે કંઈક લેવી પડશે હવે આ વખતે. ઉપર પણ એનાથી સારું મટીરિયલ હશે. બૂટ તો આપણે લેવાનું નહીં, આપણે હુલ્યો હેરાન થઈ છે એમ. ના ના, ઓલા જોવાના હતા, ડિસ્કાઉન્ટમાં હોય ને. બધા એનિમલ લેધર છે. આજે ફૂલ ટ્રાફિક છે ડીકેથલોનમાં સેલના હિસાબે. જો સેલ આજે બધી બ્રાન્ચમાં હશે ડીકેથલોનની. આપણે તો ખાલી ટ્રેકિંગ પોલ ને એવું જ લેવાનું છે, કાંઈ જાજુ લેવાનું છે નહીં, એટલે આપણે બહુ કરવું નથી. ચિરાગ સીધો ત્યાં જ જાય છે. મળ્યું? એલા હા મળ્યું.
આ દર વખતે લોકેશન ફરી જાય છે આ લોકોના, એવું છે. ગઈ વખતે અહીંયા ટ્રેકિંગનો બધો સામાન હતો એ આગળ લઈ લીધો છે હવે. એને શું પણ એટલો બધો એને શોખ પૈસા વસૂલ કરે છે બેઠા બેઠા. અને યાદ રમી લે છે બધા. નહીં સામાન હુલ્યો ફેરવતા છે. માંડ એક તો યાદ રહ્યું હોય, આ સ્વિમિંગ વાળું આઠ હેઠવી એવું બોલ આગળ એવું જ છે ભાઈ. તો પાછું જવું પડશે ને. અહીંયા નથી, ઓલી બાજુ હશે. કહું છું બધું ચેન્જ થઈ જાય છે ટાઈમ ટુ ટાઈમ. અહીંયા બધો સ્વિમિંગનું નાનું છે, બેડમિન્ટન છે, ટ્રેક્સ છે બધા. આપણે ગઈ વખતે ટ્રેક ઓલી બાજુથી લીધા હતા, આ વખતે બધું અહીંયા આવી ગયું છે. બીજું બધું તો ઠીક છે. ફિટિંગ રૂમ મૂલ્યો બદલી નાખ્યા. પેલા આમ હતા, આ નાખી દીધા. ઈ ક્યાં નડતા હતા? આખું ડી કેટલો ફરી નથી ગયું ને, આપણે આવ્યા ઈ જ છે ને. ઈ જ છે. શૂઝનો સેક્શન વધી ગયો, એ જોયું તે? જો આખો Shoes પેલા આ બાજુ હતા. હા, આખો શૂઝનો સેક્શન આવી ગયો. તો રેગ્યુલર કરતા છે ને આ વખતે બધા સેક્શન ફરી ગયા છે, ચેન્જ થઈ ગયા છે. આવા કઈ ગોચ્યું મળતું કાંઈ મળતું નથી. ગઈ વખતે આપણે જ્યાંથી સ્ટીક ને એવું લીધું હતું ટ્રેકિંગનો સામાન, એ આ વખતે કોઈ જગ્યાએ દેખાતો છે નહીં. બરોબર છે. જો તો પાછા જ આવી છે. આપણે ઓલા ભાઈને જ પકડવો પડશે ભાઈ. આ રહ્યું બધું જો આવ્યું. ક્યાં છે? આ ટ્રેકિંગના પેન્ટ તો દેખાણા. અહીંયા છે ટ્રેકિંગના પેન્ટ્સ. આ રહ્યા આપણે જે લેવાના છે 2000 3000 રેન્જવાળા. હા બરોબર. તો ટ્રેકિંગ પોલ ક્યાં છે? ઓલા ભાઈને પકડી ગયો આપણે. આપણને જે લાસ્ટ ટાઈમ જે ભાઈ આપણને હેલ્પ કરી હતી એ ભાઈને જ પૂછ્યું ટ્રેકિંગ પોલ ને એવું ક્યાં છે. બાકી જાતે ગોતવામાં તો કાંઈ મળે એવું લાગતું નથી, એટલે ઓલા ભાઈને જ. આપણે લઈ જતી નથી. આ મળી ગયા ટ્રેકિંગ પોલ. તો અહીંયા જ છે, અહીંયા જ છે ભાઈ. આપણે લઈ ગયા હતી આ રીત નહીં, નથી. આ રહ્યા મળી ગયા. નથી. નીચે જો. નીચે તો ચેન્જ નહોતું કરી આપણે. નોબ તો ઓલી રબરની ગ્રીપ મંગાવી હતી. ઓલો લગો ક્યાં હાથને શોક નો આવે, એન્ટી શોક. હા, એન્ટી શોક નથી. ને આપણે સપ્ટેમ્બરની વાત કરતા હતા કે ત્યાં સુધીમાં કદાચ ન રહેતો, પણ આ તો અત્યારે જ નથી. બરોબર છે. આપણે સપ્ટેમ્બરમાં એમ વિચાર્યું હતું કે અત્યારે લઈ લેવી ને તો સપ્ટેમ્બરમાં કદાચ ન મળે તો એમ. અત્યારે નથી મળતા. વેચાઈ ગયા છે. વેચાઈ ગયા, પણ અત્યારે કોણ લઈ જાય? આપણી અત્યારે સિઝન નથી ને આની. તારી મારી જેવો હોય ને ઓનલાઈન હોય તો હોય શકે. આ તો સાયનાનો માલ આવી ગયો જો. હા, લેવાય જ નહીં. ઓલા ડબ્બા આપણે લાસ્ટ ટાઈમ લીધા ને એમાં અહીંયા રબરની ગ્રીપ હતી, એ આ વખતે છે નહીં. રબરની ગ્રીપ ને નીચે પાછું ઓલું હતું. હા, એ તો અલગથી ફિટ એ આ વખતે છે નહીં. હવે આપણે પૂછવું પડશે, કાં તો ઓનલાઈન લેવા પડશે. ઓનલાઈન કદાચ મળી જાય કોઈ વાર. 3 લેયર જેકેટ ક્યાં ગયું -10? તો એન્ટી શોક ટ્રેકિંગ પોલ પતી ગયા છે આજે. બરોબર છે. એની પાસે કંઈક બીજા સ્પ્રિંગવાળા હતા કંઈક 1500ની રેન્જમાં, પણ એ પણ નથી સ્ટોકમાં. એટલે હવે ઓનલાઈન એમ કીધું ઓનલાઈન ચેક કરી જો, કોઈ વાર મળી જાય તો કામ થઈ જાય એમ. તો આપણે ઓનલાઈન એકવાર ટ્રાય કરશું કેમ થાય છે, પછી જોયું. અત્યારે તો મારા 3 લેયરનું જેકેટ હવે ગોતવાનું છે આપણે કે કઈ જગ્યાએ મળી રહે વિન્ટર માટે સ્પેશિયલ. પેલા ભાઈને આપણે મળે છે. હે? હું તો નગરી ચીકુસ ખાઉં છું. આપણે છે ને હવે જાવી છીએ બહાર. ગઢિયાને પાણી પીવું છે એટલે પાણી પીવા જાવી છીએ ગાડીમાં. એ પાછા અંદર જાશું. ત્યાં આખું ગામ પીતું હોય. ટેણીઓ આટા મારવા માંડ્યો. હાય હાય. ગાડીમાં હોય ત્યાં સુધી ઉલ્યો ને આપતું. થોડી વાર પાણી પીને પછી જાશું અંદર. એ ગોટડા હાટું ભલામણા અમને 3 નતું અહીં લાવ્યો બાર. તો આપણે જે લેવું છે તો આજે કંઈ મળશે નહીં એવું લાગે છે.
3 લેયર જેકેટ લઈને જવાનું. 3 લેયર જેકેટ એક હવે જોવાનું છે. ચિરાગભાઈ કહે છે કે લેવાનું છે તો એ લઈ લેવી. ઝેર નહીં જેકેટ. જેકેટ જ કીધું મેં ભાઈ. તું પેલા ઝેર બોલો. બરાબર. જો ધર્મેશભાઈ અત્યારે પાછું ચાલુ કરે છે એનું. તમને હું ચેનલ નીચે એની બતાવીશ, એના વિડીયો જોઈ લેજો એકવાર. એમાં હું આવીશ. કઈ ચેનલમાં? ધર્મેશભાઈની. હા, ધર્મેશભાઈની ચેનલમાં આવશે. ટ્રેકિંગ પોલ આપણે ઓનલાઈન સર્ચ કરી લઈશું હમણાં ગાડીમાં બેસીને શાંતિથી. અને એક ટ્રેકિંગ પેન્ટ લેવાના છે આપણે, તો એ એક લઈ લઈશું. થોડાક 2 કે 3 જ લેવા, વધારે નથી લેવા. ધર્મેશભાઈને તેના જીમના ટ્રેક પેન્ટ લેવાના છે થોડાક. બરોબર. ધર્મેશભાઈ સલાહ આપણને આપે છે કે બહુ લાંબો વિડીયો થઈ જાય એમ. આપણે કોઈ જોવે નહીં પબ્લિક. બરોબર. શોર્ટ વિડીયો રાખો. સાંભળો છો ને આ બધું કે પબ્લિક જોવે નહીં, શોર્ટ વિડીયો રાખો ને તો જ જોવે, એ બધી સલાહ આપણને આપે છે. તમારે કેટલા વ્યૂ આવે છે ભાઈ? હે ઓય ઓય ધર્મેશભાઈ. ધર્મેશભાઈ ચૂપ થઈ ગયા છે વ્યૂનું પૂછ્યું ને તો સલાહ આપતા આપતા. પાછા અંદર આવી ગયા આપણે. જો ચિરાગભાઈ 3 લેયર જેકેટ પોતે છે. આપણે થોડીક હેલ્પ કરાવી દઈએ. આપણે ગઈ વખતે જોયું હતું એટલે. એ તો ઓરેન્જ કલરનું હતું ને. હા ઓરેન્જ કલરનું હતું એમ કહે છે 3 લેયર વાળું. આ -10 ડિગ્રી ચેક કરવા દે. આપણે 3 લેયર જોઈએ. -10. એ 3 લેયર નું આવે ધર્મેશભાઈ. છૂટા પડી જાય. સમજ્યા? ખુલ્લી જાય. સૌથી મેં ઓનલાઈન રિવ્યુ જોયો હતો કે અહીંયા કઈ દેખાતું નથી. ત્રણેય લેયર અલગ થઈ જાય. આ ઈ નથી. અંદરથી 3 લેયર છૂટા પડે. એમાં એવું છે, જરૂર પડે ને એટલા જ લેયર ચડાવવાના. સમજ્યા તમે? હવે આ પે નકરું તમારે આનું આ પહેરી રાખવું પડે. ઇન વન મળી ગયું છે. કઈ નહીં, ચિરાગની ક્યાં ખોવાઈ ગયા ભાઈ? વિનો ગયો ક્યાં? આ તરત ખોવાઈ જાય છે ચિરાગભાઈ. હે? ચિરાગ મળી ગયું. આપણે હા આ 3-in-1 જેકેટ છે. ઉપર એક લેયર આવે રેનકોટનું, આ નીચે અંદર ઠંડીનું આવે. એમને પહેરાઈ જાય. ધર્મેશભાઈને કેવું એમ છે કે એક ખર્ચો કરવાનો, 2 માણસે પહેરી લેવાનું. નીચેનું વાઈફને પહેરાવાનું, ઉપરનું આપણે પહેરી લેવાનું. એટલે એક ખર્ચામાં 2 થી. બરોબર ને ધર્મેશભાઈ? ધર્મેશભાઈ મોઢું હંતાડે છે, પગે લાગે છે. પહેરીને બતાવી ને એકવાર લાય. માપ સાઈઝ તો જોવી પડશે ને. મારા પપ્પા હાટું લેવાનું થાય. આપણને ક્યાં ડાઢ લાગે? આપણને પડ્યો વળે. પલ્લી જઈશ ખબર છે ને? ફિટ પડે છે. ફિટ પડે છે. તેના હાથમાં રેડી. આખો બંધ કરવું છે? અહીંયા ગળવડી જાય છે. જેકેટ મસ્ત છે. હે? મસ્ત વસ્તુ છે. હે ને? ખોટી લેવાની છે? એ હા, એક પછી લઈ લેવું. ખોટી ખોવાઈ જાય. આ ગયા વર્ષે ખોવાઈ ગઈ. તારે ટ્રેક પેન્ટ લેવાનો છે ને સડા વાળો? અહીં લેવાના છે. આમે રહ્યા જો આ રહ્યા. તો હાલો લેવા માંડો. ચાલો. એમને હું એમ કહું 3000 વાળું લઈ 2000 વાળું. 2000 વાળા. આપણે ઈદ હતું ને તારું ઓલું. એ કયું હતું? આવડા સાદા જ તે હાવ. ના ના, હવે ઓલું અરે, ચેન આ રહ્યું, જો હા, આ. 2 પાર્ટીશન. હા બસ ઈ. આ જ હતા. કેવો કલર લેવાનો? બ્લેક કલર? મેં તો બ્લેક જ લીધેલા છે બધા. તે જોયા જ તા. તો પછી આપણે બીજો કલર જોવાનો જ ન હોય એવું હોય ને? આ છે, આ છે. બે સેમ જ છે. હું આ છે હા, આ છે. આ તે છે. આ મારી પાસે આ હું લઈને આવતા. હાવ હળવું છે. એ નથી લેવું. પહેરવાની મજા આવે એવું. અડી જો. એવા 5 તો પડ્યા છે, ખાલી ચેન નથી. તો આ ના લઈ લે. આ લેવાના છે આવતા વર્ષે. બેલ્ટ આપણે આવતી વખતે લેવાના છે, અત્યારે નથી લેવાના. આ જ લેવાનો છે 120 વાળો. 500 વાળો નથી લેવો. જો કે છે નહીં. આ રહ્યું જીમનો સામાન. ચાલો અંદર. આપણે જીમ માટે ટ્રેકમેન્ટ ને એવું લેવું છે, જોઈ લેવી અત્યારે. અહીંયા છે અલગ અલગ. $599, $399. ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. એ લાઈન આટલી લાઈન છે. ડીગ આટલો ને બધા સામાન લઈ લઈને આવે છે.
શોપિંગ પૂરી થઈ ગઈ છે, બિલિંગમાં ઊભા છે લાઈનમાં. જો ધર્મેશભાઈ તે ધર્મેશભાઈ લાઈનમાં ઊભા રહી ગયા છે જોવા હાટું ક્યારે વારો આવે. કેમ લાગે આપણો વારો? આવી જા નહીં વાંધો આવે. હાલો આપણો વારો આવી ગયો. નહીં સિંગલ બેગ હું તમને ઉતારું લો. મેં રંગે હાથ પકડી લીધા. ये सीधा खा जाने का है? हाँ, जब भी आप रनिंग जिमिंग करेंगे ना तो आपको डायरेक्टली बस पी કરવી તો અત્યારે નહીં. હા અત્યારે હું અત્યારના પ્લાનિંગમાં હતો પી જાય યાર. હાલો આપણો વારો આવી ગયો આ છે. કોણે લીધું? ધર્મેશભાઈ ये मोबाइल नंबर को प्लीज 9824 सर आप लोगों का शॉपिंग एक्सपीरियंस एकदम मस्त पर पूरा सामान नहीं है. क्या क्या चाहिए आपको बताओ. ट्रैकिंग पॉल नहीं है. ट्रैकिंग वो पोल सब अभी डिस्काउंट में थे, सब अभी 2 नहीं दिन फ्रेश में चाहिए लेकिन फिर भी Fresh नहीं वाला है. चाहिए? हाँ तो ऑनलाइन ही करना है आपको ऑर्डर. ऑनलाइन में करेंगे मजा तो अभी नहीं थोड़ी आता. होगा आपके पास. ऑनलाइन अभी करेंगे तो मिलेगा भी नहीं ना. हाँ, ये चाहिए आपको. ये 99 में 899 का प्लस गरम है आइसोलेटेड मतलब Only गरम का गरम 99? रहेगा. 190 ठीक है नहीं 190 हाँ ओके दे दो. दो है. कितने करने हैं? से हूँ ये 199 में इसमें गरम रहेगा पानी मतलब ये जो ऊपर है ना ये वो बस प्लास्टिक यहाँ से- નથી ને બસ. इसमें नहीं इंसुलेटेड ठंडा गरम है ये. रितेश इसका आइटम આમથી कोड કરવાનું बता. હું છોકરાઓને ચાલે આમાં મૂળ પ્લાસ્ટિક નથી કે નહીં એટલે ચાલે એમ. પ્લાસ્ટિકમાં પાણી પાવા નહીં કરતા આમાં ભલે ને રાતે પીવે. અહીંથી તો ये લીકેજ सील नहीं होता है क्या? देखिए ये क्या रहेगा ये बंद नहीं रहेगा. जैसे आप लोग कभी ट्रैक पे जा रहे हैं कुछ भी करें इसमें गर्म पानी रखो जिससे हल्का हल्का ठंडा होगा और आप पीते रहो वैसा है. सुबह सुबह या घर पे पी रहे हो कुछ भी कर रहे हो. तो ढोलाई नहीं हो जाए. તું લઈ લે મારે नहीं, ઢોળાય रहने दो. सील होता तो लेते हैं अभी. सील में नहीं. विदाउट सील तो नहीं मजा आएगा. 3 4 5 6 कैसा रहा आप लोग मजबूर में शॉपिंग सब मजा रहा. એકદમ બઢિયા. बढ़िया. आपका हो गया 9790. ચાલુ જ છે જો. હવે તમને લઈ લો બસ. એ તમારા ગ્રુપમાં અમારે જેમ એક છે એમ ને અંતાવા વાળો. બિલિંગ ચેક કરવાનું હોય છેલ્લે નીકળવે એટલે બધો સામાન ભાઈ ચેક કરે કેટલો સામાન તમે લીધો છે બધું ચેક કરશે તમારા બિલ સાથે મેચ કરે. જો કરે છે મેચ. ઓકે ચાલો બધું મેચ થઈ ગયું છે. બધા એક એક સામાન પોતપોતાનો લઈ લો. बोतल क्या गए? ઓકે ચાલો. જો કેરી બેગ ન લઈને તો આટલો ફાયદો થાય. બધું એક હાથમાં ધર્મેશભાઈ આવી ગયું ને. છોકરાને બોટલમાં રમાડી ગયા. કેમ? બોટલ કાઢી નાખી એને. તો ધર્મેશભાઈ સામાન બધો લઈ લીધો છે. વિડીયો ઉતારે છે. આપણો મારો એ ઉતારે હું એનો ઉતારું છું. બરાબર. ચિરાગભાઈ ક્યાં ગયા? ચિરાગભાઈ ગાડીમાં બેસી ગયા એવું લાગે. હાલા તો જો ચિરાગભાઈ બિલ ચેક કરે છે. બધું ઓકે જ છે ને બાજુ? હાલો ધર્મેશભાઈ તમારા જ્યાં 2000 રૂપિયા હાલો બધા પોતપોતાના પૈસા આપી દો. અને વિના તારા 7500 રૂપિયા છે. માહિતી 2000 10,000ના બિલમાં 2,000 ધર્મેશભાઈના 7,500 મારા. તો તારા કઈ ગયા? જેકેટના પૈસા લીધા ને એવું થયું? પૈસા તો મેં દીધા હતા કે નહીં એટલે મારા નો થાય ને. આ પકડો. અરે બેગ 4 હોવી પડે. હા ઠીક 4 છે ને. એક આ ટેણે લઈને મેં પૈસા દીધા હોય એટલે મારા પૈસા નો લાગે ને ભાઈ. તમે બે આપો ની 7.5 આપે એટલે બેલેન્સ થઈ ગયું બિલ નું. આવવાનું ભાડું છે કેવું. તો આ ટાટા હેરિયર ઈવીમાં અમે આવ્યા ને એનું ભાડું થોડુંક વધારે છે. એવી કોટ 100 ધર્મેશભાઈ હિસાબ કરવા બેઠા છે. એલા 1000 જ જ્યાં છે 1000 ના 20000 કામ કરો છો ભાઈ. તો તારા ઓછા કીધા એને. વધારે તારા થાય તો. પેલા 1000 છે ને. મને આમાં કઈ હુજતું નથી. આ 399 તમે બે હિસાબ કરો તો આવું. જો આ બેગ છે ને એ 399 ના છે. પછી આ કિડ્સ નું છે ને લાઈ અહીંયા બિલ 500 હતું 500 હતું. ચેક કરવા દો. As is wall ball 500. આયરું 500. જો આ બોલ નું 500 રૂપિયાનું છે બરોબર. 399. પછી આ શું છે બોલ? આ બેગ હવે બેગ ક્યાં છે? In ball હા and bag બેગ and બરોબર. travel. બેગ એ 399 ની બરોબર ને? 400 થયા. હું 400 થયા. 500 આ 500 નું ને આ 399 તે 400 જ થાય. 900 થયા.
900 થયા ટોટલ તમારા. આ 500 ને આ 400 એટલે 900 અને ટોવેલ 100 રૂપીસ આસપાસ હતો ટ્રાવેલ જેકેટ બિલ જ નથી. હે ના ના બિલ નો એવું થોડું બને. જો આ ઇનબોલ ટ્રાવેલ 399 આ 4 બેગ, એક જેકેટ ને એક હા એ આ ફ્રી છે. આ ફ્રી છે, આ ફ્રી આવી ગયો છે ભાઈ ડી કેટલન માંથી. જા બિલ માં બતાવ તો ભાઈ કરાવ જાઓ. ઈ આવે જ તે આ બધા કઈ હું વાળા નથી આવ્યું પણ હવે જો હું તને બતાવું. હા આપણે 4 બેગ લીધા ઉપરથી પકડે 4 બેગ લીધી ને 399 1 2 3 ને 4 બેગ આવી ગઈ ઉપરની. તારું જેકેટ આવી ગયું વેલક્રો ડેશબોર્ડ બરોબર અને ડેશબોર્ડ આવી ગયું. રૂમાલ ક્યાં? રૂમાલ ના ઈ ભૂલી ગયો તો ભાણો. હા 200 રૂપિયા એને ડિસ્કાઉન્ટ કરી દીધું છે એ ઓકે, પણ બિલિંગમાં તો આવું જ પડે ને ઈ એમ છે. ડિસ્કાઉન્ટ તો હેનું કર્યું કે આપણે ઓલા મગ નો લીધા ને એનું ડિસ્કાઉન્ટ કર્યું એને. 500 નું કંઈક લઈને આવજો બીજું હારે આપે તો. એને એમ કહેવાનું જા તું ભૂલી ગયો તો હું આવ્યો ને ઈમાનદારીથી તો 1000 નો સામાન બીજો ફ્રી માં આપે ને. ઓનલાઈન ચેક કરો. હું લખવાનું લાકડી ના હવે ટ્રેકિંગ પોલ ક્યાં આમાં પીઓ હા, એ વેરું તો લખી દે ને ગાય. વાંધો નહીં તું ઈ આપશે ને આપવું હોય તો. હા આપ્યું ને. હવે નીચે ઓલા આપડા વાળી ગોતો ફાઇન્ડ આઉટ કરો. આ આંધળાની હું લ્યો મુકતા છે. અરે આ આ રે, મંગાય ઓર્ડર કર કેટલી તારે કેટલી લેવાની? મારી એક તારી એક ને મારે 3 લેવાની. 3 કોની નોટ અવેલેબલ ભાઈ. એમ નોટિફાઈ મી રોંગ કહેવાય આ તો. નોટિફાઈ તો કરાવી દે કદાચ આવે તો દિવાળી સુધીમાં ઓર્ડર તો નાખવા છે. લાઈન લાંબી હતી મેં કીધું રહેવા દે ને કે નવું બિલ બનાવવું પડશે. તો પાછી આપી દીધી. મેં મૂકતો હોય. સારું તો વાંધો નહીં. એ સારું કર્યું હા પણ એની મિસ્ટેક હોય તો આપણે કેમ લાઈનમાં ઊભું રહેવું પડે? લાવો અહીંયા હાલો. ભલા માણા તું. તો ધર્મેશભાઈ છે ને એક પ્રોડક્ટનું બિલિંગ કરાવવા આપણે રહી ગયું એટલે પાછું કરાવવા ગયા હતા. ચિરાગભાઈ ગાડીમાં વેઇટ કરે છે. કહું છું લાઈનમાં ઊભો રાખતા હતા અને પછી ઉપાડ લીધો ભાઈ. હું ભાઈ પૈસા લાવો હાલો. એને એવું કેવું એમ છે કે આપણે જે ઓલું કર્યું કે નહીં હમણાં હું ઈ કે તમે નો નાખતા એમ યુટ્યુબમાં. કયું રૂમાલ વાળું? હા એ કે આપણે એને નથી દેવા જાવ એવું. તો પણ આપણે એવું બોલાય જ નહીં ને. એમને પણ ઈ મને એમ કહે હું તમારો ગમે એવો નાખી દે. મેં કીધું નાખી દો મારે કોઈ વાંધો નથી. હજી બંધ કરવાની કે આ લુખ્ખી ધમકી આપે છે ધર્મેશભાઈ બંધ કરવાની. પ્રેસ વાળાને ના નો પાડી શકાય. અત્યારના આ બધા વિલોગર બધા પ્રેસ વાળા જ કહેવાય. પબ્લિક હજી આવે આવે કરે છે. તો મને અહીંયા મૂકવા જેવું રહેવા નથી દીધું તે. લાઈને પણ આમાં મૂકી દે ને. સનરૂફ ખોલીને હું કરીશું? આમાં ઉપર આમાં ખાનું છે ઉપર. ખબર છે મને. એ વાહે વી ગયું તો ઉપર જોવા દે નથી જાય એવું તો માયક તારી પાસે જ છે હો. બોલી છે બધું આવી જાય. હું ક્યાં પણ કાંઈ બોલ્યો. હે બોલે તો આ છે. આને નથી ઝાલ્યું રહેતું. સનરૂફ આપણે છોકરો એનો છે એમ નહીં. છોકરો એનો ઝાલ્યું એમ નથી રહેતું. સનરૂફ ખોલીને જો ભાઈ ઉપર. હાલ ચંપલ કાઢજે. અને ઉપર ઉપર જ હા હા હીરો થાકી જાય એટલે હેઠે ઉતરી જાય પછી ગાડી હાલશે. સનરૂફ ખોલીને ગાડી ના ચલાવવી જોઈએ. એ સલાહ હું આપું છું પણ ન ચલાવવી જોઈએ તો ચલાવવા માંડો. છોકરો ખુશ રહે. આપણે ક્યાં રોડે ચડાવી છે. ચાલો તો આજે ડીકેથલોન ની ખરીદી આપણે અહીંયા સમાપ્ત કરી છે. હતું કાંઈ નહીં મલપા. હતું કાંઈ નહીં, ખાલી discount જ સેલ હતું. છે, ડિસ્કાઉન્ટ છે, પણ તમારે જે વસ્તુ લેવી હશે એ વસ્તુમાં તમને ડિસ્કાઉન્ટ મળશે નહીં. અરે વસ્તુ જ નથી. કારણ કે ડિસ્કાઉન્ટ તો તેલ લેવું. હા એટલે વસ્તુ આપણે જે જોતવી હતી એવી છે જ નહીં. મતલબમાં જે તમારે સારી વસ્તુ જોઈએ મતલબમાં સારા ટ્રેકિંગ પોલ ને એવું જોતું હોય 1000 વાળા ને એવા મળે છે પણ તમારે 2000 3000 ની રેન્જ જોતું હોય જે આપણે લેવાતા Premium એ વસ્તુ બધું કાંઈ નથી. વસ્તુ છે નહીં. પ્રીમિયમ વસ્તુ તો કે છે નહીં. અને જે પ્રીમિયમ વસ્તુ હતી એ બધી ખૂટી ગઈ. એમાં સેલ નથી. જે આપણે જેકેટ લીધું અત્યારે બરોબર 8000 નું તેમાં સેલ બેલ કાંઈ નથી. તમારે જે લેવું હોય તો
જે ભાવથી મળે છે એ ભાવથી લઈ લેવાનું, સેલ બેલ કાંઈ આવશે નહીં, બરોબર. જય ડીકેથલોન. જો આ ડી કેટલો નતું. એની પાસે બે સ્ટોક હતો, જે બે સ્ટોકને રિમૂવ કરવામાં આવ્યો છે. હા, ધર્મેશભાઈ કીધું ને એમ વાત સાચી છે કે ભાઈ ડેડ સ્ટોક હતો એની પાસે, ભાઈ પાસે. જો એ અત્યારે વિલોગમાં એવું જ કહે છે કંઈક બધાને. બહુ હેપી ને અફવા ફેલાવે છે. આ લોકો એમ કહે છે કે બ્લેક ફ્રાઈડે ને એમ ગણે છે કે બ્લેક યસ ફ્રાઈડે યસ. મળી રહે. હા, બ્લેક ફ્રાઈડે ના ચક્કરમાં અમારો સન્ડે બ્લેક થઈ ગયો. સન્ડે બ્લેક થઈ ગયો. પેટ્રોલ તો કહેવાય નહીં, ડીઝલ કહેવાય નહીં, પણ ઇલેક્ટ્રિસિટી બળી ગઈ અમારી. ઈવી કાર છે ને આપણી. હા, હા, ઇલેક્ટ્રિસિટી બળી ગઈ, ડીઝલ તો નહીં. જો આ સુરત એરપોર્ટ છે. ઈ મોંઘા ભાવની ટોરન્ટ વાળાની. હા, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ. હવે ઇન્ટરનેશનલ તો હવે છે હોંગકોંગ જાય છે ને, દારૂ નથી ખૂટવાડી દીધો સુરતની પબ્લિકે. બેંકોક વાળા ભાઈ બધા. હા, બેંકોક. હા, તો સુરત થી બેંકોક ની ફ્લાઇટ ની વાતો કરે ચિરાગભાઈ. દુબઈ ક્યાં ચાલુ જ કર્યું છે? હા, દુબઈ ની ફ્લાઇટ વાળા ઓલું એક પેપર માં આવ્યું ને એમાં બી ગયા કરે વાજો આપણે સીધું સુરત થી આવી કે મારા દીકરા નો પાણી માગે ને જ્યુસ માગે, ઓનલી ઘરે છે. નકરો દારૂ પી ગયા, આખી ફ્લાઇટ નો દારૂ ખૂટવાડી દીધો. કાલ છૂટી છે ને, કાલે છૂટી છે ને. ઈ આ દારૂ બંધી નું પરિણામ છે, સમજો. હા. છૂટ હોત તો દુઆ ઘરેથી પીને આવે જ ને. નીચે હું કહે જો આ સાંઈબાબાનું અને હનુમાનજીનું મંદિર છે ડુમ્મસ પાસેથી નીકળવી ને આપણે એરપોર્ટ પાસે ત્યારે ડુમ્મસ રોડ ઉપર. આખીના માટે લીધું છે રમવા માટે. અને ભાઈ રમીશ કે તું એકલો રમીશ? હવે આપણે ઘર તરફ જાવી છીએ. એવું છે. રસ્તામાં એવું લાગે તો કંઈક આહાર પાણી કરવા માટે ઊભા રહીશું એવું લાગે તો, કારણ કે બપોરે જો કે હવે ઓકે કેટલા વાગ્યા? 3 વાગ્યા. 3 વાગે તો કાંઈ જરૂર દેખાતી નથી એવી કંઈ ઊભા રહેવાની. સાંજના સમય આવ્યો હોત તો કંઈક નાસ્તાનું કંઈક કરે અહીંયા. આપણે વીઆર મોલે પહોંચી ગયા છીએ. હવે અહીંયા ઓલા ભાઈ ડ્રાઈવર શું કહેવાય, આપણે પાર્કિંગમાં જે હોય ને એ ભાઈનું કહેવું એમ છે પાર્કિંગ ફૂલ થઈ ગયું. તો રવિવારે પાર્કિંગ ફૂલ થઈ ગયું, તમે વિચારો ખાલી. બપોરે 3 વાગે. હા, સન્ડે બપોરે 3 વાગે પાર્કિંગ ફૂલ થઈ ગયું છે. ગ્રે કલર તો છે નેક્સ્ટ હા, જો છે વીઆર મોલ. તો સન્ડે લોકો આજે એવું લાગે છે બ્લેક ફ્રાઈડેની પૂરેપૂરી મજા લેવા આવ્યો હોય ને એવું લાગે છે. બધી જગ્યાએ ટ્રાફિક છે. જો આગળ તમને ટ્રાફિક બતાવવા મારથી બહુ શું કરે છે? ટ્રાફિક બધે ટ્રાફિક છે ફૂલ. ઓરો રસ્તો જ દેખાય ભાઈ. ગાડી જો આ ટાટાની ટેકનોલોજી છે. જોઈ લો. 540 ડિગ્રી. 540 ડિગ્રી. તમને ગાડીની નીચેનો રોડ પણ દેખાય આમાં. જો દેખાય, ટ્રાન્સપરન્ટ મોડ આખી ગાડીની નીચે શું ચાલે છે ને એ પણ તમને દેખાય. 360 તો દેખાય જ તે. ટ્રાફિકમાં તમે આવી રીતે હોય તો આપણે જો ફૂલ ટ્રાફિકમાં છે. જો બધી બાજુ તમે ગાડી ચેક કરો છે. જો આમાં બધી બાજુ છે ટ્રાફિક. જો બધી બાજુના કેમેરા તમને આમાં દેખાય. 540 ક્યાંથી થાય? હા, આ 540 છે. ગાડીની નીચે કદાચ કોઈ મોટો પથ્થર કે એવું કાંઈ આવે ને તો એ પણ આમાં દેખાય. નીચે કેમેરો આવે ગાડીની નીચે જ આવે ને. ત્યાં જ આવતો હોય છે ને, આપણે ત્યાં જોવા ગયા નથી. હા, નીચે આવતો હશે. પણ આટલી ટેકનોલોજી હવે આપણે રતન તાતાએ આપણને આપી દીધી છે જાતા જાતા. નીચે કેમેરો નથી, 360 વ્યૂ ને કેમેરો લઈને એને ના નીચે છે. આગળનું રેકોર્ડિંગ છે ને એને નીચે લઈ પણ એમને 360 હોય સપોઝ, બરોબર છે, તો 360 આ બાજુનું આપે, બરોબર, અહીંયા સુધીનું આપે. હવે વચ્ચે જે પથ્થર ને એવું પડેલું એ કઈ રીતે બતાવે? આગળનો કેમેરો અને પાછળનો કેમેરો બેક કરે, એને મિક્સ કરે. ઈ જે હોય આપણને દેખાય છે ને. હા, બસ એમ, બરોબર છે. જો આ ટ્રાફિકમાં આપણને બહુ સહાય થાય, આમાં બહુ મદદરૂપ બને. ટ્રાફિક હોય ને આવી રીતે. હા, રિક્ષા છે. જો હા, પાછળ આપણે રિક્ષા આવે ને આમાં દેખાય છે. દેખાય રિક્ષાનો ધર્મેશભાઈ કે ભાઈ રિક્ષા છે. જો આટલું ટ્રાફિક આ ભાઈના લીધે હતું સુરત શહેર. સોમાં હું પીચ્યું નથી, ખોદવાનું ચાલુ કર્યું નથી. હે સોમાં સુધી ખોદ જ કરી છે. એકદમ મસ્ત. હવે 4-5 મહિના ખોદ છે ને આવી રીતે આપણને એન્જોય કરાવતા રહે છે અને આપણે એન્જોય કરતા રહેવાનું આવી રીતે, બરોબર ને? ભૂંગળું જ દેખાય ખાલી. હા, ને એવું જ છે. આપણે તાપી મૈયાને જોવાની ટ્રાય કરી પણ ખાલી ભૂંગળું જ દેખાણું આપણને. જો આ બ્રિજ ઉપર છીએ અત્યારે આપણે, આ સાઈડ જો અડાજણ બાજુ. હવે ક્યાંય વહી ગઈ. તો આજના અડધો સન્ડે છે, 3:30 થઈ છે. ખાલી ડીકેથલોનમાં જવાનું છે આપણે.
1 વાગે નીકળ્યા હતા 3:30 થઈ છે. 2.5 કલાક જેવું ફર્યા પણ કાંઈ મળ્યું નથી. ખાલી એક નાની બેગો લઈને આવ્યા છીએ. નાની એક જેકેટ લીધું ચિરાગ. એટલું બધું ઇંગ્લિશ સારું આવડતું હોત ને તો આપણે ઇંગ્લિશમાં વ્લોગ બનાવતા હોત, ગુજરાતીમાં નહીં. એટલે જ તને નથી આવડતું. હું ગુજરાતી વેદાને જોવું હું બધા ઇંગ્લિશમાં બનાવે તો. હા ઇંગ્લિશમાં હિન્દીમાં બધા બનાવે જ છે, આપણે ગુજરાતીમાં ટ્રાય કરી. જો ટેડી બેર, બેર ને? હા બેર ટેડી બેર, બરોબર. આ તો ડીપકોન, આકોન, આઈકોન, ડીપકોન કેવા કેવા નામ રાખ્યા દુકાનોના. ડીપકોન, આઈકોન, પોડી પોડી કોડીન, થોડીન, જાજીન. આપણે અડાજણ એરિયામાંથી આપણે જાવી છીએ. પેલા પાલ કહેવાય. અડાજણ પાલ બે બોલાય તારે જ ને, અડાજણ પાલ. હમણાં રાજન થિયેટર આવી જશે. અનબોક્સિંગ આપણે કેમેરામાંથી કેમેરાનો ફોટો પાડી લેવી. રોકેટ સર્કલ, પિરામિડ ઝેલા. જો આ ભાઈ ઇન્ટરનેશનલ પાર્કિંગ કરાવ્યું છે. એ નથી ઇન્ટરનેશનલ પાર્કિંગ નો કહેવાય ને, એટલે એ આખા ભારતમાં હાલે એમ. ગવર્મેન્ટ ઓલામાં હોય ને. હા ના, ગવર્મેન્ટ ઓલાનું કાંઈ નથી. તો તું નેશન વાઇડ પાર્કિંગ કરાય ને હા એટલે આવા નંબર આવે. હા એટલે આ ઇન્ડિયામાં પરમિટ દે. હા ઓલ ઇન્ડિયા પરમિટ કહેવાય. આ ઓલા આપણે ગુજરાતમાં આપણી ગાડીમાં કરાવો તો કરાવાય. આપણે હા ગુજરાતમાં જે તું મહારાષ્ટ્ર એની માટે રિક્વાયરમેન્ટ કાંઈ નહીં અને કહી દો આરટીઓમાં મારે ઓલ ઇન્ડિયા પરમિટ જોતી છે એટલે એ પ્રમાણે તો એનો ટેક્સ અલગ લાગતો હોય છે. ટેક્સ અલગ લાગે. ટેક્સ વધારે લાગતો હોય પણ મારા ફાયદો શું થાય તને કહું, જીજે ફાઈ ની રોકીને એમએસ વાળા જજે નહીં ને એમએસ ની ભાડે ને જીજે વાળા નો રોકે. તું ગમે એ રાજ્યમાં જા તારે યાર. આ જો ઈ લોકો આપડી 2544 ને આગળ વાળા ભાઈ ની 3544. મતલબ એ લોકોને ખબર ન પડે કે આ ગાડી કયા સ્ટેટ ની છે, હા હા નીકળી જવાનું લઈને. નીકળી જવાનું. હા હા આપણે નવી ટુ વ્હીલમાં એવું જ કરાય ને તો કે ટુ ટુ વ્હીલ માં લગભગ નહીં છાપતા ઓલ ઇન્ડિયા. ભાવ તો ટુ વ્હીલ નો ફોર વ્હીલ પ્રમાણે નથી, આપણો તો ન આપે. ઈ તો તમારે લેવું છે ને 4 લાખ રૂપિયા દે ને એને ક્યાં ઓલું જોવાનું છે. તમે ગમે એ ગાડી લ્યો એનું શું મેળવ. એમને પણ એ તો પછી અમુક એન્જિન માં જોવું પડે ને એની પાસે થાર છે એટલે ઈ પીએ કે હા થાર હોય એટલે તમે ચાલુ ગાડીમાં સિગરેટ ની થાર વાળાને બધી પરમિટ છે, કોક ની માથે ચડાઈ દઈ ઉડાઈ. હા એને ક્યાં બ્રેક લાગે થાર વાળાને. ઠીક હોય ગાડીને તો છે, હાંકવા વાળાને બ્રેક નથી રહેતી. થારમાં 2000 ને પછી નવી ક્રેટા આવી ને તે એવું છે, બ્રેક જ ન લાગે. 4 રસ્તા હોય કે 6 રસ્તા હોય, હરાસ પડે. જોઈ લે આપણે બલૂન હોહરું પીડ્યું છે ઉપર. એટલે આ ભાઈ ક્રેટાના આશિક છે હો. ભલે ક્રેટા વાળાને હકીકતમાં લિટરલી મેં એક નહીં કેટલા એવા જોયા છે ક્રેટા લઈને નીકળે એટલે મારા દીકરાને બ્રેક જ નથી લાગતી. ગાડીમાં હોય પણ મગજમાંથી નીકળી જાય છે કે આમાંય બ્રેક હોય એમ. ખબર નહીં હું હવા ચડી જાય. હડેલું 12 લાખનું ગાડું લઈને નીકળે રોડે અને હોહરાજ પડે. આ ભાઈ થોડાક ટાઈમ પછી ક્રેટા લેવાના છે. મને હામાં ન મળતા હો ભાઈ. મેં એને કીધું મેં ક્રેટા લેવો ને તો મેં કીધું નંબર મારો જરાક કાઢી નાખજો. એ આપણે અહીં ચડવાનું હતું હા ચડવાનું. તો વાંધો નહીં. પ્રયાણ કરો પાર્થ. પાર્થ ખુશ થઈ નાખો પાર્થ. રોકેટ મોડ ચાલુ કરી દો પાર્થ. તો પછી આગળ વાળાના સોચરા ફાટી જાય પાર્થ. અમેશ નું ડેમેજ થઈ જાય. જો અમારા સિટીનું સિનેપોલિસ અને લાલો ચાલે છે અને એમાં લાલો ચાલે છે અને લાલો ચાલવો જ જોઈએ, બરોબર છે. હા ગુજરાતી મૂવી છે તો ચાલવું જ જોઈએ. બોલિવૂડ તો ચાલતા ચાલે, આપણો લાલો પહેલા ચાલવો પડે. હા ન જોયું જોઈ આવજો પાછા બધા લાલો. મેં જ નહીં જોયું. હા મારે જ બાકી છે. તો ચાલો આ જઈ આવી લાલો. મારે- ગાડી સીધી લઈ લો થિયેટરે. આજે સન્ડે જ છે તમ તારે લઈ લો લાલામાં. આજે ન જવાય. તો આજ ઘરાતું હોય છે થિયેટરમાં. હા કોની 468 નો ઉતરી ઉડાય. હા, અને આજે ઉપર તો જતા traffic traffic. એટલું હશે આજ તો. હા આપણે ભાઈ 80 રૂપિયાની ટિકિટ વાળા માણસ છે. બુધવારે જવાનું બપોરે 3 વાગે 90 માં 80 માં 90 માં 100 માં જોઈ લેવું. બરોબર છે. હું લાલો 2 વાર જોઈ આવ્યો. જો આ લાલો ધર્મેશભાઈ 2 વાર જોયા આવ્યા છે.
એક દી હારે ભાઈ હારે હરિપરા પણ એ તો એની મજબૂરીથી ગયા હતા. એકવાર હરેશભાઈ વાવડી હારે ગયા હતા અને બીજી વાર કોની હારે ગયા હતા? બૈરી હારે. બીજી વાર ભાભી સાથે ગયા હતા. પહેલી વાર ભાભી હારે ગયા, બીજી વાર ના હરેશભાઈ. ના, પહેલી વાર હરેશભાઈ હારે. હા. મેં સેટરડે કરી તો આપણે કેમ પેલા આપણે બે જઈ આવે પછી ભાઈ વારો આવે એમ. જૂની બાયડી પેલા હોય. હા. નવી તો એમ એને હરેશભાઈ છે, આપણે કેમ આપણે છે એમ એને હરેશભાઈ છે. હરેશભાઈ પણ ત્યાંથી પંચકેરદાર થી આવ્યા પછી દેખાણો નહીં ક્યાંય, નહીં ફોનમાં નહીં કાંઈ. દરરોજના છાપવામાં હોય ને ભાઈ, શેમાં હોય? દરરોજના છાપવાના હોય કે નહીં? સાપા તો આપણે જાય છે, ઈ ક્યાં કાંઈ એક દી દેખાય તો પછી એનું છાપવાનું ઊભું રહી જાય એવું થાય. ધર્મેશ આ વખતે ધર્મેશભાઈ ને હારે નથી લઈ જવાના, હરેશભાઈ ને એકને જ લઈ જવાના. આની લીધે ઓઈલો નથી આવતો આ ક્યાંય. લે અમારું પ્લાનિંગ હતું, તમે પ્લાનિંગ તમારું કાંઈ પ્લાનિંગ, એને આવું જ તું, એને મને કીધું તો નહીં કે ધર્મેશભાઈ નો આવી કે ને એટલે ઈ કે મારું આ રીઝન વખતે રહેવા દે. દીધું પહેલેથી પ્લાનિંગ જ હતું કે ભાઈ બદ્રીનાથ અમારે જવું છે. રીઝન તમારું દીધું નથી, રીઝન જ તમે હતા. તમારા લીધે એને પંચ કેદાર નથી કર્યું હો. બાકી મધમેશ્વર માં એ રાજી હતો, બાકી રેડી થઈ ગયા હતી એને મધમેશ્વર આ માટે. પાડી દીધી હતી કે આ મધમેશ્વર એને જવાય હાથ ખરું પાડી વચમાં હતી. આવતું હોય ને તો. એને કમ્પ્લીટ એમ કીધું હતું કે ચાલો ને હું જાવ કે હું કાલ ધર્મેશભાઈ વાત કરી લઉં. ધર્મેશભાઈ વાત કરી કે બીજા આપણને- દિવસે ના પાડી. એ આપણને નથી ખબર, એને બીજા દિવસે ના પાડી દીધી એને કે ભાઈ મારે નથી આવવું એમ. હરેશભાઈ પૂછજો હા ઈ જો આ સ્કીમ આપે છે આપણે આપણને. એને પૂછી જોઈએ ને કે ભાઈ મારે વાત થઈ હોય તો કયો. તમારે લીધે નથી થાય હોય ઈ. કે ભાઈ મારે કે ધર્મેશ પછી એકલો પડી જાય કે હા, મારો ધમો, મારો ધમો. હા ધમાનો ધુમાડો કરી નાખવાનો હતો પણ ને. આ કે આપણો પ્લાન એક જ છે. સમોયા નગરી રીલું બનાવતો હતો રોડ ઉપર ઉભા આટા મારતો હરિદ્વાર બદ્રી શું કહેવાય એને બદ્રીનાથમાં. બદ્રીનાથ મજા આવી. મજા તો આવે જ ને ભાઈ, ધામમાં મજા ન આવે તો તમને બીજે ક્યાં આવે? ધામમાં તો મજા જ આવવી પડે. નો આવે તો તમારા કઈક ખોટ હોય તમારામાં તો નો આવે તમને ત્યાં મજા. તમે વિકલાંગ હો. હા મનથી. શરીર તો ખબર નથી, મનથી વિકલાંગ હોવ. આપણે હવે ઘરે પહોંચવા આવ્યા છીએ, બરોબર છે? તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ જણાવજો, બરોબર? કંઈક ફેરફાર કરવા પડે તો આપણે ફેરફાર કરશું, થાય તો. એક માયક હજી તારી પાસે છે, આપણે આ કટ કરી નાખશું ભાઈ, ટેન્શન ન લેતા તમ તારે. તમે ક્યાંય ન જતા, એને કીધું ત્યાં નથી જવાનું આપણે. હારા ઓડિયન્સ આવી પેલા વહી જાય આમાં. એટલે જ બોલ્યો, આવી ગયા પછી થોડું બોલાય. હા, પછી એમને- અત્યારે તાર બાપ હું ને મારી બેનો ને મારા ભાણિયા ને ભાણકી ને મારા છોકરા જો બીજું જોવે કોણ તારે? ये सब नहीं बोलने का होता है. ये सब बोल के तुम पूरा का पूरा प्रोजेक्ट ओपन कर रहे हो. મારા ભાણિયા ભાણકી બિચારા ટીવી માં ચડાવે છે મોટી સ્ક્રીન. હા તો પણ હવે એને અવાજમાં વાંધો નહીં આવે, આપણે માઇક લઈ લીધું છે, DJI નું માઇક લઈ લીધું. અરે મને વિડીયો કોલ કરીને કીધું આમાં એ કે આ કાંઈ બોલે એ સંભળાતું નહીં, જેની પાસે માઇક નથી ના ના માઇક આપણે તરત જ કીધું તે એની આપણે પાસે છે લગાડી પણ દીધું એના છે. આળા થાય છે. આડા કાંઈ નહીં, પછી આપણને સેટ નહોતું થયું માઇક, એટલે પછી હવે આપણે સેટિંગ કર્યું, શીખી ગયા અને પછી લગાડ્યું માઇક. પણ માઇકમાં જો આવું થાય, આ ડટ્ટો છે ને આ ડટ્ટો લગાડવો પડે તો હાલે. એ તો પણ અહીંયા સોટાડી દેવાય ને, મને સોટાડ્યું એમ. અરે એમ નહીં, ફોનમાં એડેપ્ટર લગાડવું પડે અચ્છા એવું હોય. હા તો આ માઇક કામ કરે. ફોન ની પિન માં ચડાવવાનું હા તો હેનું માઇક. નહીં એવું નથી, આ તો વાયરલેસ જ આવે ને આપણા છે એ અત્યારે. ઓકે ઓકે. પણ એને વાયરલેસ ને ટ્રાન્સમીટર તો જોઈએ ને વચ્ચે એમ. એટલે એન્ડ્રોઈડ ફોનમાં ચાલે છે, પણ એપલ પાસે થોડાક ચોચલા હોય કે. તો આજની આપણે ડીકેથલોનની સફર અહીંયા પૂરી થાય છે. તો આશા રાખવી છે કે તમને મજા આવી છે આપણી યારે. હવે ધીરે ધીરે આપણે ઘરે જ આવી ને ઘરે જઈને જોયું ઉષાંગભાઈ જાગી ગયા છે કે નથી જાગ્યા. આટલો મોટો ધક્કો ખાધો. સેલમાં આપણે એક બેગ લીધી છે ખાલી. તો ધર્મેશભાઈ જો એક બેગ ધર્મેશભાઈ છોકરાએ કંઈક લીધું છે, બધાએ થોડોક સામાન લીધો છે. આપણી ગાડી અહીંયા જ છે જો. ચાલો તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં, બરોબર?